નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ મોડલ પેપર પ્રેક્ટિસની અંદર ચિત્રનું વર્ણન કરો એ પ્રશ્ન ધોરણ 6 થી 8માં પૂછાય છે. તો આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને પછી એના વિશે 5 થી 10 વાક્યો લખવાનું પૂછાય છે. ઘણીવાર 5 વાક્યો પૂછાય છે, ઘણીવાર 10 વાક્યો લખવાનું પૂછાય છે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે, આપણે ધ્યાનથી જોઈશું તો આપણને ખબર પડશે. થોડી સેકન્ડ આપ્યું છું જોવા માટે. અહીંયા આપણે કહીએ તો ગામડાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. બે છોકરીઓ પાણી ભરીને આવી રહી છે. એક છોકરો જઈ રહ્યો છે, બીજી બે છોકરીઓ જઈ રહી છે. એક કૂતરો છે, કેટલાક ઘરો દેખાઈ રહ્યા છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, વગેરે વગેરે. વાદળ પણ દેખાઈ રહ્યા છે. હવે આપણે એના કેટલાક વાક્યો જોઈએ. પ્રશ્ન છે, ચિત્રનું વર્ણન કરો. તો આપણે લેટ સ્ટાર્ટ. ધીસ પિક્ચર ઇઝ ઓફ એ વિલેજ. આ ચિત્ર એ ગામડાનું છે. Two girls have pots on their heads. બે છોકરીઓના માથા ઉપર ઘડા છે. Two girls are playing. બે છોકરીઓ રમી રહી છે. There are two cows. બે ગાયો છે. There is a boy. એક છોકરો છે. The birds are flying. પક્ષીઓ ઉડી રહ્યા છે. There are clouds. વાદળ છે. There are three houses. ત્રણ ઘરો છે. There is a dog. આપણે ટૂંકમાં આનું વર્ણન કર્યું છે. તમને વધારે વર્ણન લાગે તો તમે કોમેન્ટ્સ બોક્સની અંદર લખીને મોકલી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.